નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં જે આંગણવાડીની અંદર તેડાગર અને કાર્યકરની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો એની અંદર એક આપણે રહેઠાણનો પુરાવાની જરૂર પડશે. એટલે કે જ્યારે આપણે ફોર્મ ભર્યું ત્યારે એક રહેઠાણનો દાખલો હોય એ આપણે અપલોડ કરવાનો થશે. તો આ જે રહેઠાણનો દાખલો છે એ આપણે જે પણ મામલતદાર કચેરી લાગુ પડતી હોય ત્યાં જઈને કઢાવવાનો થતો હોય છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આ જે રહેઠાણનો દાખલો કઢાવવાનો થતો હોય તો એની માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ જે રહેઠાણનો દાખલો કઢાવી ત્યારે એક ફોર્મ આવે છે એ આપણે કઈ રીતે ભરવાનું થશે એના વિશે માહિતી મેળવી લઈએ, જેથી તમે જ્યારે રહેઠાણનો દાખલો કઢાવવા જાઓ ત્યારે તમારે એ ફોર્મ ભરવામાં કાંઈ મુશ્કેલી ન પડે અને તમારા ડોક્યુમેન્ટમાં પણ કાંઈ મુશ્કેલી ન પડે. એટલે તમે જ્યારે પણ રહેઠાણનો દાખલો કઢાવવા જાઓ એ પહેલાં એકવાર આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ. તો અત્યારે જો તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છે આ રીતનો તમારે એક રહેઠાણ અંગેનો પુરાવો મામલતદાર કચેરીએ જઈને કઢાવવાનો રહેશે. તો આ જે રહેઠાણનો પુરાવો છે એ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે આ જો લિસ્ટ મેં આપેલું છે એટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો પહેલું છે રેશન કાર્ડ, પછી બીજું છે મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, પછી ત્રીજું છે આધાર કાર્ડ, પછી ચોથું છે લાઇટ બિલ અથવા ટેલિફોન બિલ અથવા મ્યુનિસિપાલિટીનો તમે ટેક્સ ભરેલો હોય તો એ એક જોશે. અને જો તમે ગામમાં રહેતા હો તો ગામની અંદર જે તમે વેરો ભર્યો હોય એની પ્રોસેસ છે તો પણ ચાલશે. પછી તમે જો સિટીની અંદર ભાડા ઉપર રહેતા હો તો ભાડા કરાર જે કરેલો હોય એ એક જોશે. પછી જો તમારા લગ્ન થઈ ગયેલા હોય તો એક લગ્ન પ્રમાણપત્ર પણ જોશે. પછી જે અરજદાર છે એનું એલસી જોશે એટલે કે સ્કૂલ લિવિંગ. અને આઠમું છે બે સાક્ષી ને આધાર કાર્ડની નકલ. તો કે આ જે રહેઠાણ અંગેનું આપણે ફોર્મ ભર્યું એમાં બે સાક્ષીની માહિતી આપણે એન્ટર કરવાની થશે એટલે એ સાક્ષીના આધાર કાર્ડની પણ નકલ જોશે. આ બધા ડોક્યુમેન્ટ લખેલા છે એની તમારે સ્વપ્રમાણિત કરેલી નકલ જોશે. અને આ સિવાય તમારે એક પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂર પડશે. હવે આ ફોર્મ કઈ રીતનું આવે તો કે તમે જ્યારે મામલતદાર કચેરીએ જશો ત્યારે તમને આ રીતનું 4 અલગ અલગ પેજમાં ફોર્મ આપવામાં આવશે. એમાં પહેલું હશે એ અરજી પત્રક હશે. તો આની અંદર કઈ રીતે માહિતી આપણે એન્ટર કરવાની એ જોવી તો આ તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એ તમારે લગાડી દેવાનો. પછી આ ફોર્મની સાથે તમારે 3 રૂપિયાની જે ટિકિટ આવે એ લગાડવાની થશે. જો એ લખેલું છે કોર્ટ ફી સ્ટેપ. પછી આયા તમારે તમારું નામ લખી નાખવાનું. પછી આયા તમારું સરનામું જે હોય એ લખી નાખવાનું. પછી આયા તમારો મોબાઈલ નંબર લખી નાખવાનો અને જે તારીખે તમે ફોર્મ ભરો એ તારીખ લખી નાખવાની. એટલું થઈ જાય પછી થોડુંક નીચે આવી એવી. પછી આયા છે હાલમાં હું કરીને પછી આયા જે લાઈન છે એની અંદર આપણે આપણું જે હાલનું સરનામું હોય બંને જગ્યાએ સમાય એ રીતે લખી નાખવાનું. પછી આયા છે ચૂંટણી વોર્ડ નંબર એટલે કે તમારો જે વોર્ડ નંબર એ લખી નાખવાનો. અને જો તમે કોઈ ગામ કે તાલુકામાં રહેતા હો અને વોર્ડ ન લાગુ પડતું હોય તો આ વોર્ડ લખવાનું નહીં થાય તો તમારે જે તમારું ગામ હોય એનું નામ લખી નાખવાનું. પછી ખાલી જગ્યા વર્ષથી રહું છું એટલે કે તમે જે સરનામું લખ્યું છે ત્યાં કેટલા વર્ષોથી રહો છો એ તમારે લખી નાખવાનું. પછી આયા તમારે તમારું નામ લખી નાખવાનું આખું. જેવી રીતે તમારે પ્રમાણપત્રની અંદર તમારું નામ લખાવું એ રીતે તમારે નામ લખી નાખવાનું. પછી આયા તમારો વ્યવસાય હાલનો શું છે એ લખી નાખવાનો. પછી તમારી ઉંમર કેટલી છે એ લખી નાખવાની. પછી આયા રહેઠાણનું સરનામું લખી નાખવાનું. જે આપણે ઉપર લખ્યું એ રીતે તમારે લખી નાખવાનું. પછી વોર્ડ નંબર જે ઉપર લખ્યો એ રીતનું તમારે લખી નાખવાનું. પછી મૂળ વતનનું સરનામું એટલે કે તમે તમારું મૂળ વતન જો બીજું હોય ને આયા તમે ભાડા ઉપર રહેતા હો તો તમારું મૂળ વતનનું સરનામું લખવાનું. અને જો તમે જે જગ્યાએ રહેતા હોય એ તમારું સ્થાનિક સરનામું હોય તો તમારે ઉપર જે રહેઠાણ સરનામું લખ્યું એ સરનામું તમારે નીચે લખી નાખવાનું. પછી આયા જન્મ સ્થળ તાલુકો અને જિલ્લો એટલે કે તમારું જે જગ્યાએ જન્મ થયો હોય એનું નામ તાલુકો જિલ્લો જે લાગુ પડતો હોય એ તમારે બધું લખી નાખવાનું. એટલું થઈ જાય પછી આયા નીચે તમારી સાઇન કરી નાખવાની. હવે આ બીજું પેજ છે અરજદારનો રૂબરૂ જવાબ. તો આની અંદર કઈ રીતે માહિતી આપણે ભરવી એ જોઈ. તો આયા છે કે શ્રી કરીને આ જગ્યા છે એમાં તમારે તમારું આખું નામ લખી નાખવાનું. પછી આ તમારી ઉંમર લખી નાખવાની. હાલમાં તમે શું ધંધો કરો છો એ લખી નાખવાનું. અને જો કાંઈ ન કરતા હોય તો ઘરકામ લખી નાખવાનું. પછી આ તમારું સરનામું લખી નાખવાનું. પછી કે રહેઠાણના પુરાવા તરીકે ખાલી જગ્યા રજૂ કરેલ છે એટલે કે રહેઠાણના પુરાવા તરીકે તમે જે ડોક્યુમેન્ટ આપ્યું હોય એ તમારે આયા લખી નાખવાનું. દાખલા તરીકે આધાર કાર્ડ આપ્યું હોય તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આપ્યું હોય તો ચૂંટણી કાર્ડ. જે રીતનું તમે ડોક્યુમેન્ટ આ ફોર્મને અટેચ કર્યું હોય એ તમારે આયા નામ લખી નાખવાનું. અને કેટલા વર્ષથી તમે ત્યાં જગ્યાએ રહો છો એ વર્ષ લખી નાખવાના. પછી તારીખ લખી નાખવાની. આયા તમારી સાઇન કરી નાખવાની. પછી આયા તમે મામલતદાર કચેરીએ જશો તો ત્યાં વોર્ડના તલાટી હશે તો એને સહી સિક્કા કરાવી લેવાના. અને જો તમે ગામમાં રહેતા હો તો તમારા ગામના જે તલાટી હોય એના તમારે સહી સિક્કા કરાવી લેવાના. પછી આ ફોર્મની અંદર ત્રીજું પેજ હશે એ છે સ્વઘોષણાનો નમૂનો. તો આની અંદર આપણે કઈ રીતે માહિતી નાખવાની તો કે આ સહી કરનાર જગ્યા છે એમાં તમારું નામ લખી નાખવાનું. આ તમારી ઉંમર લખી નાખવાની. હાલમાં તમારો વ્યવસાય કયો છે એ લખી નાખવાનું. તમારું સરનામું લખી નાખવાનું. પછી તમારો વોર્ડ નંબર જે હોય એ લખી નાખવાનું. પછી આ તમે કેટલા વર્ષોથી રહો છો એ લખી નાખવાનું. અને તમે પુરાવા તરીકે શું ડોક્યુમેન્ટ અટેચ કર્યું છે એ લખી નાખવાનું. પછી આયા તારીખ લખી નાખવાની. આયા તમારે સાઇન કરી નાખવાની. પછી આયા તમારે તમારું આખું નામ લખી નાખવાનું. પછી આયા રહેઠાણના પુરાવા તરીકે જે તમે ડોક્યુમેન્ટનું નામ લખ્યું હોય એ ડોક્યુમેન્ટનો તમારે આયા નંબર એન્ટર કરી દેવાનો. પછી ચોથું ફોર્મ છે તો આની અંદર બે સાક્ષીના નામ અને એની બધી ડિટેલ નાખવાની થશે. તો સૌપ્રથમ આ તમારે સરનામું લખી નાખવાનું, તારીખ લખી નાખવાની. પછી આયા જે બે સાક્ષી હોય એના નામ લખી નાખવાના. એ બંનેને ઉંમર લખી નાખવાની. એ બંનેનો ધંધો લખી નાખવાનો અને એ બંનેનું આયા સરનામું લખી નાખવાનું. પછી
પછી અહીંયા શ્રી કરીને જે જગ્યા છે એમાં તમારે તમારું નામ લખવાનું. અહીંયા ખાલી જગ્યા પછી એ કરીને અહીંયા સ્પેસ આપેલી છે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી, તો અહીંયા તમારે 2023-24 લખી નાખવાનું. પછી અરજદાર છેલ્લા ખાલી જગ્યા વર્ષથી એટલે કે તમે કેટલા વર્ષથી રહો છો ત્યાં એ લખી નાખવાનું. અહીંયા તમારે તમારું સરનામું લખી નાખવાનું. એટલું થઈ જાય પછી આપણે જે સાક્ષીની માહિતી નાખી હોય એ બંનેના પાછા નામ લખી નાખવાના અને અહીંયા બંનેની સાઇન કરાવી લેવાની, તારીખ લખી નાખવાની અને અહીંયા જે મહેસૂલ તલાટી હોય તમારો એની સાઇન કરાવી લેવાની. તો તમે મામલતદાર કચેરી રહેઠાણના પુરાવાનું પ્રમાણપત્ર કઢાવવા જશો ત્યારે આ તમારે 4 ફોર્મ ભરવાના થશે અને આ ફોર્મ ભરીને તમારે મામલતદાર કચેરીએ તમારે આપી દેવાનું. એટલે 2 થી 3 દિવસની અંદર તમને આ રીતનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. પછી આ તમારે ફોર્મ ભરો એમાં અપલોડ કરવાનું થશે. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.